હાલો મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ઘરે નિવેદ રાખ્યા હતા એટલે આપણે જવાનું હતું લાડવા લેવા. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. જો આપણે સંજયભાઈ સંપલા પહેરીને કાયમ હાલતા થઈ જાઓ. પછી આ બાજુ આવીને જોયું તો કિશનભાઈ કાટ થઈ ગયેલા મશીનને ગાભો મારતા હતા. પછી તો કિશનભાઈ મને કે ગાભો હરખો મરે છે ને તો વિપુલભાઈ લાંબા હરકે દાંત કાઢ્યા. ત્યાં તો વિજયભાઈ ટીસણિયા વાળીને બે ગયા હતા. કિશનભાઈ 5 કિલો ગાંઠિયાનો ભૂકો કાઢ્યો. ત્યાં તો આવડો મશીન મને પૂછવા માંડ્યું, કોણ હે લોક? અને આ બાજુ આવીને આ ભાઈ ખાટલામાં બે ગયેલા અને જાણે મારી જાનમાં આવ્યા હોય એની ઘરે લોઢાના સૈણાસ આવે. હા, પછી ગાભો મારીને હળી ગયેલા. બોલ ધીમે ધીમે ફોલ આવીને પાછા વાંચી દીધા. ત્યાં તો આ મોલકર થી ઓલો સોકી લઈને દોડીને મને લાડવા ભરી દો, મને લાડવા ભરી દો. ત્યાં તો કિશનભાઈ કે સાનું માનું ઉભો રહે ને ગાભો તો મારી લેવા દે પેલા. પછી તો ભાઈ કિશનભાઈ હાથમાં લીધું હેન્ડલ, ફેર્યું કૂચડું એટલે કઈક અટતું લાગે છે. ડબલું આગું મૂકીને પાછું હેન્ડલ ફેર્યું કૂચડું. ત્યાં તો મશીને ધુમાડાની શેડી મીણું કાઢવા ફટાક અને ઉપડ્યું ભાગ. ત્યાં તો લોઢાને શેણા ખાતો એ ખોખા મીણ્યો ખાવા શરમાતો પાછું મોઢું ફેરવે. આ મશીન તો કિશનભાઈ નું લાડલો એમ કિશનભાઈ ગાબો ફેરે જ કરે. અને આ તો સાયકલ લઈને બે ગયા એમને એમ કે હમણાં બેઠ્યા બધા બધી મળશે પડવા. તો વિજયભાઈ કે અમારે વારો ન આવી દીધો એમનું મશીન છે એટલે અહીંથી રોટલા મીણા શીખોટવા 7-8 રોટલા શીખોટ્યા હતા. તો અને મશીન ઉગડ્યું બધ. ત્યાં તો ઓલા મીણા ડબ્બો ભરો અંદાજ સંજયભાઈ એમને સામું જોતા કે મારો વાલો ન આવી દીધો એમ કરીને લોવા મીણા ઈ કે લવા દો કાંઈ વાંધો નહીં કિલે ગયો દે લીપ વાળા નક્કી નહીં. ત્યાં તો વિપુલ છે બે આથે તાળીયું ખંખેરતા આયા ખબ કરતા. ત્યાં તો અમારે લેવાના હતા લાડવાનું કેરેટ ચડાઈ દીધું માથે, સીધું કાંઠા માથે જ તે. ત્યાં તો એલો દોથા મીણ્યો નાખવા. એને એમ કે આવડા અમને કેટલાય લઈ જવાના છે. લે તા તો માખી ઉડાડી પાછી. તો કે થઈ ગયા લઈ લો. લાડવા ન લીધા એ કરતા જાજુ ઝૂમ કરી લીધું આને. તા તો આવડા બોલે અમને લાડો ખવડાવવાનો હોય કાંઈ નહીં પાણી પીને વેતા થાય. લે તા તો કે લાવું માવો ખાઈ લો ગારો હોય. એટલે આ મારી પથારી ન ફેરીશ મને રવા દે. તા ઓલો લાડવા ખાતો અંદર વી ગયો પાછો. તા વિજયભાઈ એમ છે કે અમને ઓછા દી છે તો કાંટા હામું ધ્યાન રાખીને ઉભા રહ્યા. વિજયભાઈ કેરેટ માં લાડો પડી કે ખાવો છે તમારે લાડો ખાવો છે? એમ કીધું નથી ખાવો, પાછો મૂકી દો ને. ત્યાં તો આમથી વિજયભાઈ આયા અને દોથે લાડવા બારા કાઢવા માંડ્યા કે આટલા અંધાય નતા લેવાના, તને ખબર નથી પડતી? सब क्या देखना पड़ रहा है? પછી આપણે લાડવાના કેરેટ મેં ગાડી 5મા ગેરમાં આવવા દીધી. ત્યાં તો મેં આમ કરીને આમ લાંક્યું માર્યું હેઠો ઉતરવા ગયો ને મને કે પાછો છોડી જતો કે તારા કાંઈ નથી કરવાનું કે અમે બધું મૂકી દઈશું. એટલે હું તરત પાછો ગાડીમાં બેસી ગયો. ત્યાં તો મારી વાહે 2 કેરેટ ખડકી દીધા. કેટલા? 2.